नहीं हो रहा यहाँ काम। જરૂર હોય ત્યારે ઘરે ઘરે ટાયર તો કિચડમાં ચાલશે, કાદુમાં ચાલે, તે બધું નહીં નડે. પણ જ્યારે ચોખ્ખાઈ કરવાની આવે તો આ વોટ લઈને ગયા પછી એ ખબર નહીં ક્યારે આવવાના ને ક્યારે નહીં. જવાબ આપવાનો હોય ત્યારે તું કોણ ને મેં કાન. પહેલા તો પાણીનું નિકાલ અહીં થતું જ નથી. વરસાદ આવે ને તો વરસાદમાં બધું આખા ફળિયામાં પાણી ને પાણી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હું સુરજ પટેલ બોર્ડ યાત્રા અને મારો મત મારો ઓંકાર નેતાજી સાંભળો પ્રજાની પુકાર લઈને આવી રહ્યો છું આપણા વિસ્તારમાં સત્યા ટીવીની ખાસ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાન દિવસની ગણતરીના દિવસ બાકી છે ત્યારે આજે સત્યા ટીવીની ટીમ સ્લમ વિસ્તારમાં આવી પહોંચી છે અંકલેશ્વરના તાડફળિયા ખાતે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને અહીંની જનતા અહીંના રહીશોનો શું મિજાજ છે તે આપણે જાણવાનો પ્રયાસ કરીશું. વાત કરીએ તો અંકલેશ્વરમાં આ એક એવો વિસ્તાર છે જ્યાં સમસ્યાઓથી ઉભરાયેલો વિસ્તાર હંમેશા સમસ્યાઓનો વિસ્તાર હોય છે. ત્યારે અહીંના જે રહીશો છે સીધા તેમના સાથે આપણા સાથે વાત કરીશું અને આ જે વિસ્તાર છે તે 2 નંબરનો વોર્ડ છે ત્યાં વાત કરીશું. दादी शू नाम है आपनो? मेरा खातून बानो। यहाँ पर आपकी क्या समस्या है, कैसा काम हो रहा है कि नहीं हो रहा है? कुछ भी नहीं हो रहा है यहाँ काम। आगे जो उम्मीदवार थे, जो आए थे, जो सत्ता पक्ष में बैठ के गए, यहाँ पर हमारे वो गटारा कितने भरे हुए है और ये सब कचरा घान सब कितना है यहाँ मोहल्ले के अंदर, कोई आते नहीं, कोई ध्यान नहीं देते। जो पिछली बार थे यहाँ पर जो उम्मीदवार थे वो जीत के बाद में आपका कोई काम करने देखने कोई आया है? सही नहीं नहीं, कोई भी नहीं आए। जीत के आते ना, कोई नहीं आता इधर। प्रचार में यहाँ पर आते सही? हाँ, प्रचार में आते। अभी कल भी 3 दिन से सब आके जा रहे, पर ऐसा जीते बाद कोई नहीं आता यहाँ। तो आपने बोला से कि हमारे काम क्यों नहीं करते? अब वो बोलो तो हाँ हाँ कर देंगे, बस हाँ हाँ बोलते, कोई करते नहीं। ये गटरों की कितनी हमारे को समस्या है, प्रॉब्लम है। देखो ना, सब गटरा भर गई, वो तो सब बांस मारती गटरा, कोई सफाई करने नहीं आता, कोई देखने नहीं आता, बहुत हमारे को तो प्रॉब्लम है। तो इस बार आपको कैसा उम्मीदवार चाहिए? अब उम्मीदवार तो देखो जो अच्छे काम करे ना, अच्छा ऐसे हाँ। આપણા સાથે દાદા છે, દાદા સાથે પણ વાત કરીશું. દાદા, અહીંયા જે સ્થાનિક સમસ્યાઓ છે, ગંદકી, કચરો, સાફ સફાઈ, ગટર, રોડ રસ્તાને લઈને તમે શું કહેશો? ये गटर साफ नहीं होती, बस इतने ही गटर का पानी इतना जाता ऊपर से, ऐसा गटर साफ है तो पानी सीधा नाली में जाए, गटर साफ होती नहीं, बस यही प्रॉब्लम है। यहाँ लोग जो उम्मीदवार आते हैं प्रचार में कि हम आए बात करेंगे 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 ऐसा बोलते, बस તમે કેવા ઉમેદવારને જોવા માંગો છો અહીંયા જે? ऐसा उम्मीदवार होना कि यहाँ कुछ काम करे, कि दिखाए, करके दिखाए। ऐसा आपको क्या लगता है यहाँ कौन से काम होने चाहिए? यही गटर का ही होना, बस यही साफ सफाई बस। આપણા સાથે બીજા પણ એક બેન છે, બેન સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. બેન, સ્થાનિક સમસ્યાઓને લઈને શું કહેશો અહીંયા? સ્થાનિક સમસ્યાને શું કહેવાનું કે જ્યારે વોટની જરૂર હોય ત્યારે લોકો ઘરે ઘર ફરીને વોટ માંગે છે, જે કામ છે તે કરતા નથી. ઘડી ઘડી ગટરો ભરાઈ જાય છે, ચોમાસામાં ગટરો ઉભરાય, ગંદુ પાણી નીકળે, બાળકો રમે, કોઈને કઈ સુવિધા મળતી નહીં. જ્યારે એમની જરૂર હોય ત્યારે ઘરે ઘરે ટાયર તો કિચડમાં ચાલશે, કાદુમાં ચાલે, તે બધું નહીં નડે. પણ જ્યારે ચોખ્ખાઈ કરવાની આવે તો આ વોટ લઈને ગયા પછી એ ખબર નહીં ક્યારે આવવાના ને ક્યારે નહીં. દરરોજ અહીંયા પ્રચાર કરવા માટે આવે છે, તમે જણાવ્યું ખરું કોઈ ઉમેદવારને? કોઈ કઈ કરતા નહીં. હા, તમે વોટ આપો અમે કરશું, તમે વોટ આપો અમે કરશું, પણ કરે તો એમને વોટ આપીએ ને. વોટ લેવા તો ઘરે ઘરે બધાને આવે છે. તમને શું લાગે અહીં કયા કયા કામો થવા જોઈએ શહેરને જોઈને? અમારા તાફળે મારે બધી સુવિધા છે. હવે આ ગટરનું બહુ પ્રોબ્લેમ છે. જ્યારે બી આવે ત્યારે ગટર મારે ગંદુ પાણી નીકળે, બાળકો રમે, બધાને કેવું કેવું બધું ગંદુ, જીવરા જંતુ બધું બહાર નીકળી આવે છે. બેન, આવનાર ઉમેદવાર તમે કેવા જોવા માંગો છો? એવા જ કે વડિયા અમારું આ તારફળિયા મહોલ્લામાં જે સુવિધા જે મતલબ ગટરની જે પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જવી જોઈએ. સ્થાનિક સમસ્યાઓ છે અને સ્થાનિક સમસ્યાનો લઈને ઉમેદવારો અહીંયા આવતા હોય છે, પણ કામ વાયદા સંપૂર્ણ રીતે કહેવા જઈએ તો વાયદા પર વાયદા કરવામાં આવે છે, અહીંયા કામ થતા નથી. વોર્ડમાં જે અહીંના સ્થાનિક રહીશો છે તેમનું કેવું છે કે વોર્ડમાં આવે તો છે ચૂંટણી સમયે, ત્યારબાદ કોઈ દેખાતું નથી. અને એમની જે સમસ્યા છે વર્ષોથી એકની એક સમસ્યા છે કે ગટર, ચોમાસું હોય કે પછી કંઈ પણ હોય, સ્થાનિક સમસ્યાઓ હું તમને જે બતાવવા માંગીશ કે ચોમાસું કે એવું કંઈ આવે ત્યારે આ અહીંયા પાણી
નો ભરકાવ થાય છે, જે ગટર લાઈન અને એવા પાણીના જે છે તેવા સમસ્યાઓ ઉદ્ભવી હોય છે. આપણા સાથે એક દાદી બીજા પણ છે. દાદી શું કહેશો, શું અહીંની શું શું સમસ્યા છે? આ ગટર ઉભરાય છે તો જોવા બી નથી આવતા. બહુ બધું કચરા વાળી બી 8 દાડા આવે ને 8 દાડા અહીં તો હમણાં બધા રોજ આવે આ ચૂંટણીના લીધે. અચ્છા, તમે અહીંના જે ઉમેદવારો પ્રચાર કરવા આવે છે તેમને જણાવો છો કે આવી સમસ્યા છે, એ બસ ના આવી સમસ્યા છે, અમારા કામ કરો એવું તમે બધાને કીએ છે ને વળી તો તો શું એ લોકો શું જવાબ આપે છે? કઈ થઈ જશે થઈ જશે. શું આગળ પણ આવા જ જવાબ મળ્યા હતા? આવા જ મહિલા છે આવા જ થઈ જશે. જી. બીજા જે કામો છે અહીંના જે બાકી હોય તમને શું લાગે છે? નવા જૂનું તો થયું જ નથી. અમારા ત્યાં સુધારો થયો. અહીંયા જે જૂના તમે શહેરમાં ફરતા જશો દાદી, વર્ષોનો અનુભવ છે, બીજા વિસ્તારને જોઈને આ વિસ્તારમાં તમને શું ફરક લાગે છે? કશું નથી વધારે નથી કર્યું અમારા ફળિયામાં આવીને. સ્થાનિક સમસ્યાઓ છે, સ્થાનિક સમસ્યાઓ અહીંયા ગટર લાઈનની મુખ્ય તો ગટર લાઈનની જ સમસ્યા છે અને ગંદકી થતી હોય છે તેમ અહીંના રહીશો જણાવે છે. ત્યારે કેટલીક સમસ્યાઓ અહીંયા ઉદ્ભવતી હોય છે. બાળકો છે એટલે થોડું ગીચગીચ ભરેલો એરિયો છે. ત્યારે હું તમને વાત કરીશ તો સ્થાનિક સમસ્યાઓને એટલે બીજા પણ લોકો છે તે તેમના સાથે વાત કરીશું. શું સમસ્યા શું છે એની? સમસ્યા ગટરનું પાણી છે સાહેબ, બીજું કઈ નહીં. હા બસ તો ઉમેદવારને શું કહેશો જે જીતીને આવનાર ઉમેદવાર છે? એટલે કે ભાઈ ગટરનું પાણીને આ વ્યવસ્થા કમ્પ્લીટ કરી આપો બસ. જી, જે પહેલા સત્તામાં હતા તે ઉમેદવારોએ તમારા કામ સાંભળ્યા છે ખરા? ના, હમણાં વોટ લેવા હોય ત્યારે આ કરે, પછી જવાબ આપવાનો હોય ત્યારે તું કોણ ને મેં કાન, એમ છે. પ્રચારમાં અહીંયા લોકો જે ઉમેદવારો છે તે આવે છે, તેમને જણાવો છો ખરા કે અમારી આ સમસ્યા છે ને તેને પૂર્ણ કરો? જણાવો તો જરૂર છે, પણ એ લોકો પછી આપણે જઈએ જ ને ત્યારે પછી તું કોણ ભાઈ, અમે ઓળખતા નથી એમ કીએ પછી. તો અત્યારે જયારે તમે કહો છો કે એ લોકો તમને કહેતા હશે કે અમને મત આપજો, ત્યારે તમે તમારી સમસ્યા જણાવશો, તમારો જવાબ સાંભળે છે ખરા? ના, થઈ જશે અમે કઈ કરીશું એમ. તમે અમને લાવો પછી અમે કઈ વિચારીશું એવું. બીજા એવા કયા પ્રશ્નો છે જે અહીં કામ થવા જોઈએ? બીજા તો હવે આ ગટરનું ને મેન પાણીનું જ છે બસ સાહેબ, બીજું કઈ નહીં. બસ આ જ સમસ્યા બસ આ જ વિસ્તારમાં સ્થાનિક પ્રશ્ન તો એક જ છે કે ગટર લાઈન ઉભરાતી હોય છે અને ઉભરાવાના કારણે અહીંયા ગંદકીનું સામ્રાજ્ય થાય છે. સ્થાનિક સમસ્યાને લઈને ગટરો ઉભરાતી હોય છે, ગંદકીનું સામ્રાજ્ય છે, તેવા જ પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. ત્યારે આપણા સાથે એક વડીલ પર છે, તેમના સાથે વાત કરીશું. શું નામ છે આપનું દાદી? મંજુબેન. મંજુબેન, અહીંયા કયા કયા કામો છે જે થયા નથી? ગટર લાઈન સર બહુ ઘડી ઉભરાઈ જાય ને કહેવા જાય ને તો થોડાક સળિયા મારીને જતા રહે, પછી 2-3 દાડામાં પાછી ઉભરાઈ જાય, એટલી ગંદકી વેઠીએ છે. આ જુઓ તમે, આ કાચું જ છે, અમારે એને બી બધું પાણી બહાર આવે છે. ટાઈમ મમ્મીને બૂમ પાણી કે ગટર લાઈન સિવાય બીજા એવા કામો કયા છે જે થવા જોવે બીજા વિસ્તારને જોઈને? હા, બધું સુવિધા બરાબર છે સર, પણ ખાલી અમોને આ વડા પથ્થર ઊંચા નીચા થઈ ગયા તો થોડા આમ બ્લોક નાખ્યા લે ને થોડી કુંડી સરખી કરી આપે, એ જ પ્રોબ્લેમ છે, બીજું મુખ્યત્વે પાણીના જ વધારે પ્રશ્ન છે. પાણી ગટર લાઈનો ઉભરાય છે તે પાણી તો સુવિધા છે બરાબર, ખાલી ગટર લાઈન નું ના બ્લોક નાખવાના છે. ગટર લાઈનની મુખ્ય સમસ્યા છે અને બ્લોક નાખવા પડે એવા છે. હવે જે પાછલા ઉમેદવારો હતા તેમના સાથે આ જ સમસ્યાને રજૂઆત કરી હતી ખરી? હા, કરી હતી, એ લોકોએ વ્યવસ્થિત કર્યા પણ પાછું ગંદુ ખરાબ થઈ ગયું. હવે નવા ચહેરા આવશે ને? પ્રદીપભાઈ હતા ને એટલે સર અમે બધું કામ કરતા હતા. હવે નવા ઉમેદવાર આવશે, નવા સ્થાનિક, તમારા જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ત્યારે સ્થાનિક નેતા ફરીથી ચૂંટાઈને આવશે, એના સાથે શું અપેક્ષા છે કે કેવા કામ કરવા જોઈએ લોકો? હા, ખાલી આ ગટર લાઈન નું ના બ્લોક નું જ કામ છે સર, કારણ બધી સુવિધા બરાબર છે. બધી સુવિધા બરાબર? હા, બધી સુવિધા મળતી હોય છે, ખાલી ગટર લાઈન અને આ જે બ્લોક છે તેના કામ થવા જોઈએ. અને મુખ્યત્વે તો જે પ્રશ્નો છે તેનું નિરાકરણ આવે. આપણા સાથે એક બીજા પણ દાદી ઉપસ્થિત છે, તેમને સાથે વાત કરી. દાદી, શું નામ છે? આયસા. આયસાબેન, અહીંયા કયા એવા કામો છે જે થવા જોઈએ? આ રોડ કામ છે, ગટર લાઈન છે, એ ભરાય બહુ જાય, કોઈ આવતા નથી. બે પીવાનું પાણી ને આ બધું કેવું વ્યવસ્થિત? આ વ્યવસ્થા હવે અમુક વખત ગંધાય છે. અચ્છા, એવું છે. હા, સ્થાનિક લેવલે રજૂઆત કરો છો ખરા જયારે નેતાઓ આવે છે? હા કરીએ છે ને અમે. તો શું એ લોકો શું જવાબ આપે છે? હા કરીશું કે. તો શું એ લોકોએ કીધા જે વાયદા કર્યા તે પૂરા થયા છે ખરા? કઈ પૂરા નથી ભાઈ, આવે ને જોઈને જતા રહે.
હવે જે નવા ઉમેદવારો આવશે ચૂંટાઈને અને સ્થાનિક લેવલે, તો તમે કેવા ચહેરા જોવા માંગશો? હા સારા જ આપે તો કાપનું કામ થવું જોઈએ. હા અહીંના પાછલા ઉમેદવાર એટલે કે જે નેતા હતા તમારા વોર્ડના, એને ઓળખો છો ખરા? હા બધી ભાઈ જો સારું બનતું તો મળે એ બધું કઈ બી કામ હોય તો ફટલે કે મોકલતા હતા માણસો અહીં આગળ. એ સારા માણસ હતા. એટલે એમના પક્ષમાં કામ થયા છે ખરા? થયા જે કે તાત્કાલિક થઈ જતું હતું કામ. આ વખતે 3 પેનલ છે, ભાજપ, કોંગ્રેસ, આપ. એમાંથી તમે કયો ઉમેદવાર લેશો જે તમારા કામને, પ્રશ્નોને વાંચા અને નિવાકરણ આવશે? સારા માણસ હોય કોઈ આપણું કામ કરતું તેને આપણે વોટ આપવાનો. વોટ આપવા જશો તો ખરા ને? જવાનું જ પેલું જ આપણે રહે છે ત્યાં આગળ. હા મત આપણો અધિકાર છે ને મત આપવું પણ જરૂરી છે. ત્યાર ખાસ કરીને આપણા સાથે યુવા પણ છે, યુવા સાથે જાણવાનો પ્રયાસ કરીશું. યુવા વર્ગ છે, યુવા વર્ગ અત્યારે મેદાને ઉતર્યા છે. શું નામ છે તમારું? મોઇનુદ્દીન. શું નામ? મોઇનુદ્દીન. મોહનભાઈ, આ વિસ્તારમાં કયા કયા કામો જે છે કરવા જોઈએ? પહેલા તો પાણીનું નિકાલ અહીંયાથી થતું જ નથી. વરસાદ આવે ને તો વરસાદમાં બધા આખા ફળિયામાં પાણી વેરાયા કરે છે. એ પાણીનું રસ્તો કરવા માટે પહેલા પાણીનું કરો, આ કુંડિયાનું કરો, આ ગટર લાઈન નહીં થતી, કઈ થતું નથી. મોહનભાઈ, આ વખતે દરેક પક્ષમાં યુવા ચહેરા, તમારા જેમ યુવા ચહેરા ઉતાર્યા છે. યુવા ચહેરાઓ શું આ જગ્યા પર કામ કરી શકે છે એમ છે ખરી? ના, એવા તો કોઈ નથી તમારા વિસ્તારમાં. ના, કોઈ નથી એવું. તમારી નજરમાં એવું કોઈ? ના, એવું કોઈ નહીં. પાછલા જે હતા નેતાઓ જે રાજ કરીને ગયા આ સીટ પર, આ વોર્ડ પર, એના વિશે શું કહેશો? એના વિશે તો હું કહેવાના હવે. એ આવે છે ખાલી વોટ માંગવા આવે ત્યારે આવે, બાકી પછી તો ચાલ્યા જાય છે. પછી 5 વર્ષ કોઈ જોવા નથી કોઈ નહીં જોવા, કોઈ જોવા નથી આવતું. ચોમાસામાં બી કોઈ નથી જોવા આવતું ને કોઈ જગ્યાએ કોઈ જોવા નથી આવતું. હવે તમે કેવો ચહેરો જોવા માંગશો, કેવો નેતા જોવા માંગશો જે તમારી સીટ પર કામ કરી શકે? એ તો હવે જયારે એ લોકો આવે ને હવે અમને કઈ કરીને બતાવીએ તો અમે કઈ કહીએ. એ કઈ કરીને બતાવીએ તો અમે કઈ કહીએ, બાકી તો એમાં તો અમે શું કહેવાનું બીજું તો. અહીંયા છેલ્લા વર્ષોમાં કેટલા એવા કામ થયા કે નથી થયા? નથી થયેલા છે. તમે ખાલી બહાર ચોટાના ખબર જોઈ લો, કચરા પેટી કેવી છે ખાલી એ જોઈ લો. કચરા પેટી જોઈ લો, પછી તમે અંદર આવજો, પછી તમે મને કહેજો કે હું છે ને હું. યુવાઓનું નેતૃત્વ સૌથી ભારે હોય છે અને વાત સાચી પણ છે કે વોટ માંગવા તો આવે છે પછી કોઈ જોવા નથી આવું ઘણા વિસ્તારોમાં રહીશો જણાવતા હોય છે. ત્યારે આ યુવા વર્ગની વાત હતી. હવે આપણા સાથે એક બીજા પણ યુવા છે જે આવનાર પેઢી, શિક્ષણ પેઢી કહેવામાં આવે તેવા યુવા સાથે. શું નામ છે આપનું? વાજીદ. શું નામ? વાજીદ. વાજીદભાઈ, કેવું લાગે છે તમને, આ વિસ્તારમાં કામ થયા છે કે નથી થયા? કશું કામ નથી થયું. મેં જ્યાં રહ્યો છું તેની તમને વિડીયો, અગર મારી પાસે વિડીયો નથી, જો તમને વિડીયો બતાડું તો તમને મારું ઇન્ટરવ્યુ લેવાનું બી કોઈ જ નથી, મારું રિવ્યુ લેવાનું કોઈ જ નથી. કેમ કે એટલું ખરાબ પાણી ભરાય છે, અમને ખબર જ છે અહીંયા સુધીનું પાણી ભરાય. આવનાર નેતા સાથે શું અપેક્ષા રાખો છો? જે નેતા નવા આવશે તેમના સાથે શું અપેક્ષા રાખશો? અપેક્ષા તો એવી છે કે સારા કલ્યાણ સાથે સારું કામ કરે ને ન્યાય અપાવે, મતલબ કે જનતાને એમના હક માટે, ને કોઈ ગેરમાર્ગે દોડતી વસ્તુને પ્રોત્સાહન નહીં આપે. એવું સ્થાનિક રોડ, રસ્તા, પાણી, ગટર લાઈનો, આ મુદ્દે પર તમે શું કહેશો? વિકાસના કાર્યો થયા છે કે નથી થયા? એમ તો જો બહાર થાય છે અને બહાર કેમ કે જોવાય એટલા માટે જોઈતી વસ્તુઓ પર કામ કરે, ચમત્કારને નમસ્કાર કરે એ લોકો. મતલબ કે અહીંયા જે મેન છે આપણી પોપ્યુલેશનને મેન કરવું જોઈએ ને, કેમ પોપ્યુલેશન પર જ આખું દેશ ટીકેલું છે ને. હવે પોપ્યુલેશન એટલા ગંદા પાણીમાં રહેશે, એમનું જીવનનું શું થશે? રોડ પર તો મોટા મોટા લોકો આવે એમના માટે બનાવીને ચાલ્યા જાય લોકો. અહીંયા જે રહીને સહન તો આપણે કરવાનું છે ને, રોડ પર કોઈ રહેતું તો નથી ને. ગાડી ચાલી જાય, કામ ખલાસ થઈ ગયું ને એમાં બી લોકોના ઘેર બની જાય છે ટેન્ડર પાસ કરીને. ને અહીંયા જે રહે છે એમનું તો કોઈ જીવનનું કોઈ એ છે ને. યુવાએ સૌથી મોટી વાત કરી છે કે ટેન્ડરો પર પૈસા લોકોના ઘર, ગાડી, બંગલા વસાવી લેતા હોય છે, પણ ગરીબો પર કોણ ધ્યાન આપશે? કહેવત સાચી છે, બહારથી કેળું ભલે પાકેલું હોય, અંદર જીવડા પડ્યા કે નથી પડ્યા તે કોને ખબર. એટલે બહારના વિસ્તારોમાં કામ કરવામાં આવે છે. આ જે અંદરના વિસ્તારો છે, સ્લમ વિસ્તાર છે, અને સ્લમ વિસ્તારની વસ્તીમાં જે મુખ્ય મુદ્દાઓ છે તેના પર કોઈ ધ્યાન નથી આપતું. વોટ માંગવા વખતે વોટ આપજો, પગે લાગે, આવા બધા સ્થિતિ સર્જાતી હોય છે. ત્યારે સ્થાનિક લેવલ પર જે વોર્ડના આગળના મેમ્બર હતા, આ વિસ્તારની અંદર જે વોર્ડ મેમ્બર હતા, તેમને સંપૂર્ણ કામ કર્યા હતા, અહીંના રહીશોનું કેવું છે, અને સારા કામ કર્યા હતા.
પણ આવનાર નેતા કદાચ ચૂંટાઈને કોઈ પક્ષ બીજો પણ આવે તો તે કામ કરશે કે નહીં, તે તો મુખ્ય સમસ્યાઓ અને વાચા આપશે કે નહીં તે પ્રશ્નાર્થ ચિહ્ન થાય છે.